नमस्कार विद्यार्थी मित्रों, केपी इंस्टीट्यूट में धोरण 11 गणित प्रकरण 3 त्रिकोणमिति विधेयों में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, लास्ट वीडियो ની અંદર આપણે ત્રિકોણમિતિય સમીકરણો અંતર્ગત sin x = sin y, cos x = cos y અને tan x = tan y જેવા ત્રણ સમીકરણોનો ઉકેલ કેવી રીતે આપવો એની ચર્ચા કરી। અપેક્ષા રાખું છું કે આ ત્રણ સમીકરણોના ઉકેલના જે સૂત્રો છે એ તમને બરાબર યાદ રહ્યા હશે અને એના આધારે આજની એક્સરસાઇઝ 3.4 આપણે ગણવાની છે। तो आओ मित्रों शुरू करिए एक्सरसाइज 3.4 नो पहलो दाखलो। चलो मित्रों, तो आपणे स्वाध्याय 3.4 शुरू करिए ए पहला आ त्रण सूत्र वीडियो नंबर 19 ની અંદર આ 20મો વિડિયો છે। 19મા વિડિયો ની અંદર આ ત્રણ સમીકરણના ઉકેલ મે અહીંયા લખીને આપ્યા છે। જો તમને યાદ ન હોય તો સાથે સાથે અહીં લખેલા છે, પણ અપેક્ષા રાખું છું કે યાદ હોવા જોઈએ, બરાબર। sin x = sin y હોય તો બંને બાજુથી sin કટ થાય નહીં, પણ જો તમારે sin કાઢી નાખવું હોય તો x બરાબર શું લેવાનું તો કે n π + -1/2ny n belongs to z। એ જ રીતે cos x = cos y માં x = 2n π ± y n belongs to z અને tan x = tan y માટે x = n π + y n belongs to z। तो एकाद बे वखत तमे समझी लेशो शांतिथी तो याद राखवानो कोई प्रश्न ज नथी, ऑटोमेटिक याद रही जशे। अने आ सूत्रोना आधारे आपणे अहींया टाइटल आप्युं छे आपेल समीकरणना मुख्य अने व्यापक उकेल शोधो। मतलब के बे प्रकारे आपणे उकेल शोधवानो छे। एक मुख्य उकेल कोने कहेवाय तो के ज्यारे आपणे एकम वर्तुळ दोरीए छीए અને એકમ વર્તુળમાં એ બિંદુથી શરૂ કરી અને 2π સુધી આપણે આવીએ તો પ્રથમ જે આપણે વર્તુળ લઈએ છીએ એની અંદર જો ઉકેલ આવે તો એ ઉકેલને મુખ્ય ઉકેલ કહેવાય અને પહેલા વર્તુળને ફેરવા પછી બીજું વર્તુળ, ત્રીજા વર્તુળ, ચોથા વર્તુળમાં ઉકેલ આવે તો એને વ્યાપક ઉકેલ તરીકે આપણે લઈશું। ઓકે, तो मुख्य उकेल अने व्यापक उकेल एम बे रीते आपणे उकेल शोधवानो छे। जो ये मित्रों 4 प्रश्नों आप्या छे आपणे ए पैकीनो पहलो प्रश्न tan x = √3 એટલે અહીંયા હું સોલ્યુશન આપું છું। આન્સર एग्जांपल 1 અહીં tan x = √3 આપેલ છે। આ સમીકરણ છે। આપણે tan x = 0 હોય તો tan ના શૂન્યનો ગણ एना उकेल बनशे, बराबर। ए पण एक समीकरण छे अने मैं लास्ट विडियो नी अंदर चर्चा करी थी के समीकरणनी सामेनी बाजू शून्य होय एवुं जरूरी नथी। अहींया केटलाक प्रश्नो तमने देखाय छे ए बधा ज नी अंदर इक्वल टू नी जमणी बाजुमां शून्य नथी। tan x = √3। हवे आ जे छे समीकरण एने आपणे आ स्वरूपमां लाववानुं छे। तो आमांथी tan वाळुं कयुं छे तो के भाई आ छे, तो अहींया tan x तो छे, बराबर, tan y छे। तो आने tan y માં આપણે ફેરવવું પડશે। તો √3 માટે આપણે y ની એવી કોઈ કિંમત નક્કી કરવી પડશે કે જેથી tan એટલા y બરાબર √3 થાય। તો અહીંયા આપણે મૂકીશું implies that tan x = tan π/3 કારણ કે tan π/3 ની કિંમત √3 છે એ આપણને ખબર છે। π/3 એટલે હું અહીંથી a થી π/3 નો અહીંયા જેટલી ચાપ લો આટલી ચાપની લંબાઈ લો આ π/3 જેટલી લંબાઈ, તો અહીંયા જે મૂલ્ય આવશે એની અંદર y આમ અહીંયા છે, x આમ અહીંયા છે, બરાબર। તો cos π/3 થાય છે 1/2 અને sin π/3 થાય છે √3/2, બરાબર। અને tan નો મતલબ થાય છે sin / cos એટલે કે sin ની કિંમત / cos ની કિંમત એટલે √3/2 / 1/2 એટલે √3 એટલે tan π/3 આપણને મળે। તો સ્પષ્ટ છે કે π/3 એનો મુખ્ય ઉકેલ થયો, બરાબર। તો tan ને tan તમે સીધું કટ કરો તો x ની કિંમત જે મળી π/3 એ આપણો મુખ્ય ઉકેલ થયો। એ સિવાયના બીજા ઉકેલો પણ આપણને મળશે
એ કયા મળશે એ આપણે જોઈએ. તો અહીંયા 10 અને 10 કટ કરીએ એટલે આના બરાબર થશે x ઇક્વલ, અને જો અગાઉની થિયરી સમજાવતી વખતે મેં કીધું હતું 10x = 10y માં y નિશ્ચિત સંખ્યા છે. એ કઈ નિશ્ચિત સંખ્યા? તો આ પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે y ની નિશ્ચિત કિંમત π/3 છે. x છે એ અજ્ઞાત છે, અને અજ્ઞાતની કિંમતો આપણે શોધીએ એને આપણે કહીશું સમીકરણનો ઉકેલ. તો x બરાબર હવે આ સૂત્રમાં જઈએ n π પ્લસ π/3 n belongs to z, જે વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક ઉકેલ છે. બરાબર. હવે આપણે જોઈએ છે મુખ્ય ઉકેલ. મેં વાત કરી હમણાં તમને મુખ્ય ઉકેલ 0 થી 2π માં જો કોઈ ઉકેલ મળે તો એને મુખ્ય ઉકેલ કહેવાય. તો અહીંયા n બરાબર તમે 0 લઈ લો તો તમને હવે n બરાબર 0 લેતા x બરાબર કેટલા મળ્યા? અહીંયા 0 મૂકવું એટલે π/3 થયા. બરાબર. શું આ એક જ ઉકેલ છે મુખ્ય ઉકેલ? બરાબર, ધ્યાનથી જોવાનું છે. અહીંયા sin ભાગ્યા cos એટલે કે √3/2 ડિવાઇડ બાય 1/2 √3 એ 10 π/3 ની કિંમત થાય છે. આ જ કિંમતને તમે અહીંયા લંબાવશો તો આ કેટલું થશે? તો કે π - π/3 એટલે 2π/3, અને 10 2π/3 ની કિંમત બીજા ચલમાં ઋણ છે, આપણી પાસે અહીંયા ધન છે એટલે નહીં ચાલે. પણ અહીંયા નીચે તમે લંબાવો સીધે સીધું તો અહીંયા π + π/3, π + π/3 એટલે કેટલા થશે? 4π/3, અને 4π/3 ની માટે બંને યામ ઋણ છે. x યામ ઋણ છે -1 આમ, y યામ ઋણ છે -√3/2. બરાબર. અને આ બેનો ભાગાકાર કરો તમે તો તમને √3 મળશે, અને એ આપણે જોઈએ છે. અહીંયા n બરાબર આપણે એવી કઈ કિંમત લઈશું કે જેથી કરીને આપણે 4π/3 મળે? તો સ્પષ્ટ છે કે n બરાબર 1 લેવું જોઈએ, તથા n બરાબર 1 લેતા x = અહીંયા 1 મૂકીએ π + π/3 એટલે કે 3 × 3 = 4 4π/3. આ કિંમત પણ જુઓ 0 થી 2π સુધી જતા બે જગ્યાએ આપણને કિંમતો મળે છે, એટલે કે મુખ્ય બે ઉકેલ છે. બરાબર. આમ π/3 અને 4π/3 મુખ્ય ઉકેલ છે. આ બે ઉકેલને મુખ્ય ઉકેલ કહીશું, કારણ કે બંને ઉકેલ 2π કરતા નાના છે. 0 અને 2π ની રેન્જમાં જે કોઈ ઉકેલ મળે આપણને એ બધાને મુખ્ય ઉકેલ કહેવાય. અને આ રીતે આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. ઓકે, ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે. sec x = 2 આપ્યું છે, લખીએ આપણે અહીંયા. અહીં sec x = 2 આપેલ છે. હવે તમને પ્રશ્ન થશે કે આપણી પાસે તો ત્રણ સૂત્ર છે, એમાં sec x નું તો કોઈ સૂત્ર જ નથી, તો શું કરીશું? બહુ સિમ્પલ વસ્તુ છે, એક જ નાનકડું સ્ટેપ લેવાનું, બંને બાજુ વ્યસ્ત કરી દઈએ. તો sec નું વ્યસ્ત શું બનશે? cos x, અને 2 નું વ્યસ્ત 1/2. હવે જુઓ અહીંયા આવી ગયું આપણું સૂત્ર cos x માં. બરાબર. હવે 1/2 ની કિંમત આપણે એવી ત્રિકોણમિતિ cos માં લેવાની કે જેથી કરીને cos y બને. તો આના બરાબર લખશું cos x = cos y. y એટલે એવી કિંમત લઈએ કે જેથી 1/2 મળે, એ પણ π/3 જ થશે. cos π/3 ની કિંમત 1/2 થાય. હવે આ જે સમીકરણ જે છે એ આના જેવું થઈ ગયું. ઓકે, અને આ સૂત્ર પ્રમાણે આપણે વ્યાપક ઉકેલ તો લઈશું. શું બનશે આનો વ્યાપક ઉકેલ? x = 2n π ± y. y એટલે કોણ છે આપણો? π/3. π/3 n belongs to z. અને હવે આપણે જોઈએ છે મુખ્ય ઉકેલ. આને લખવાનું જે વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક ઉકેલ છે. અને મેં તમને કીધું હમણાં કે આપણે મુખ્ય ઉકેલ લાવવા માટે n ની કિંમત 0 1 અથવા -1 આમાંથી કોઈક લેવી પડે, પ્રારંભિક શરૂઆતની કિંમત. તો કઈ લેવાની એના માટે આપણે વર્તુળ દોરીશું. આપણે એકમ વર્તુળ લઈએ, π/3 જેટલી ચાપ લઈએ અહીંથી અહીંયા. આ π/3 જેટલી ચાપ મેં લીધી, આટલી. અહીંયા આગળ યામ લઈએ આપણે 1/2 √3/2. હવે cos x = 1/2 થાય છે, એટલે π/3 એક ઉકેલ તો થઈ ગયો. બરાબર.
બીજો ઉકેલ આપણને કયો મળશે? તો કે અહીંયા tan માટે મેં શું કર્યું હતું? લીટીને સીધી લંબાવી દીધી, બરાબર? જો tan નો જ્યારે મુખ્ય ઉકેલ લેવો હોય ત્યારે પહેલા ચલમાં હોય તો ત્રીજા ચલમાં મળશે અને બીજા ચલમાં હોય તો ચોથા ચલમાં મળશે, કારણ કે બીજા અને ચોથા ચલમાં tan ઋણ છે, પહેલા અને ત્રીજા ચલમાં tan ધન છે. હવે cos x = 1r, મેં હમણાં તમને વાત કરી tan માટે સીધી લાઈન લંબાવવાની, બરાબર? તો પહેલા અને ત્રીજામાં અને બીજા અને ચોથામાં tan ના સમાન ચિહ્નવાળા મૂલ્યો મળે. cos નું મૂલ્ય ક્યાં મળશે? જો તમે આ બાજુ લેશો તો અહીંયા બીજું આ બાજુની સાઈડમાં cos આવી જશે એટલે નેગેટિવ થશે. પણ અહીંયા ને અહીંયા નીચે લઈએ તો ઉપરની લાઈનને હું નીચે બરાબર લંબાવી દઉં, બરાબર? તો આ અડધું એટલે અહીંયા અડધું તો છે અને એ ધન છે અને એનો જ એક્સિયમ નીચે આવે છે એટલે ચોથા ચરણની અંદર પહેલા અને ચોથા ચરણમાં cos ની કિંમત ધન છે, વાયામ અહીંયા ઉપર છે એટલે ધન છે, નીચે વાયામ છે એટલે નેગેટિવ છે, √3/2. તો cos x અહીંયા તો અહીંથી આટલું π/3 આવ્યું, પછી આખું ચક્કર ફરી અહીંયા આવીએ છીએ. તો એક આ બિંદુ અને એક આ બિંદુ એ બંને આપણા સમીકરણના ઉકેલ છે. આ બિંદુ મતલબ a થી શરૂ કરીને આ બિંદુ સુધી ચાપની લંબાઈ અને a થી શરૂ કરીને આ બિંદુ સુધી ચાપની લંબાઈ. તો આ બિંદુ સુધી મારે ચાપની લંબાઈ લેવી છે તો કઈ રીતે માપીશ? તો કઈ રીતે આટલી π/3 છે તો નીચે આટલી π/3 છે એટલે આ નેગેટિવ π/3 થઈ, બરાબર? એટલે મારે આખું 2π માંથી π/3 ને માઈનસ કરવાનું છે, બરાબર? એટલે અહીંયા લઈશું હવે n = મારે કેટલા લેવા જોઈએ જેથી મને π/3 મળે? તો આમાં જુદી જુદી શક્યતા છે, ±2 છે. એટલે x બરાબર 2nπ + π/3 માં n = 0 લેતા x = π/3. અહીંયા હું n = 0 મૂકું એટલે આ પદ 0 થઈ ગયું અને પછી નીચેનું મારે ટર્મ જોઈએ છે તથા x = 2nπ - π/3 માં n = 1 લેતા જો અહીંયા હું 1 મૂકું તો 2π થયું, 2π અહીંથી આખું ફરીને હું અહીંયા આવી ગયો 2π, પછી π/3 જેટલું મારે રિટર્ન ઉલટા ક્રમમાં જવાનું છે એટલે π/3 બાદ કરવાનું. તો n = 1 મૂકો તો 2π - π/3 એટલે 3 × 2 6 માંથી 1 ગયા એટલે 5, અથવા તો આવું લખો 2π - π/3 અહીંયા n બરાબર 1 લઈ દીધું એટલે આ, અને હવે 3 × 6 માંથી 1 ગયા એટલે 5π/3. તો આ બંને ઉકેલ છે એ મુખ્ય ઉકેલ થયા. તમે ઉપરના સમીકરણમાંથી પણ મેળવી શકો. જો અહીંયા 2nπ + π/3 તમારે લેવું હોય તો અહીંયા n ની એવી યોગ્ય કિંમત વિચારો તો કે તમને 5π/3 મળશે નહીં મળે, આમાંથી નહીં મળે, n ની કોઈ પણ કિંમત લે એટલે આમાંથી જ લેવું પડશે. આમ π/3 અને 5π/3 એ મુખ્ય ઉકેલ છે. મુખ્ય ઉકેલ મતલબ 0 થી 2π ની અંદર આવતા બે આ એના મુખ્ય ઉકેલ છે અને આ રીતે સમીકરણનો આપણને ઉકેલ મળશે, વ્યાપક ઉકેલ પણ મળશે અને મુખ્ય ઉકેલ પણ મળશે. ઓકે, જોઈએ મિત્રો આ જ રીતે એક્ઝામ્પલ નંબર 3 અને 4. ચાલો મિત્રો તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3, આન્સર આપીએ એનો. અહીં cot x = -√3 આપેલ છે, બરાબર? હવે જુઓ આમાં કોટ વાળું સૂત્ર નથી, શું કરીશું? બંને બાજુ વ્યસ્ત, implies that tan x = -1/√3. આનું વ્યસ્ત આનું વ્યસ્ત. હવે tan વાળું સૂત્ર આવ્યું, હવે અહીંયા √3 ની કિંમત મૂકવાની છે આપણે. તો tan x = -1/√3 ની કિંમત મૂકો, કઈ આવશે? π/6, બરાબર? π/6. હવે આ માઈનસ આપણે અંદર લઈ જઈએ, tan ની અંદર માઈનસ અંદર જાય, બરાબર? તો માઈનસ અંદર જાય તો નેગેટિવ π/6 થશે અને આપણે મુખ્ય ઉકેલ લાવવાનો છે 0 થી 2π માં. એટલે 0 થી 2π માં એનો મુખ્ય ઉકેલ નહીં આવી શકે કારણ કે એમાં નેગેટિવ π/6 નહીં આવે. આપણે એકમ વર્તુળ લઈએ છીએ, અહીંયા a બિંદુ 0 થી સ્ટાર્ટ કરી આવ્યા π/2 b ઉપર, a' ઉપર આવ્યા π, b' ઉપર આવ્યા 3π/2 અને ફરી પાછા અહીંયા a ઉપર આવ્યા એટલે સ્ટાર્ટિંગમાં 0 અને એક વર્તુળ પૂરું કર્યું તો 2π.
તો 0 થી 2π ના વર્તુળમાં આપણને મુખ્ય ઉકેલ મળે. તો મુખ્ય ઉકેલ આપણે લાવવા માટે અહીંયા નેગેટિવ π/6 છે, બરાબર. તો નેગેટિવ 1/√3 ક્યાં આવે? tan નેગેટિવ કયા ચલમાં? તો કે બીજા અને ચોથા ચલમાં, બરાબર. તો બીજા ચરણની અંદર નેગેટિવ π/6 આપણે મેળવવું પડશે. એટલે એ અહીંયા લઈએ આપણે. જો અહીંથી π થયું π/6 જેટલું ઉલટું જાવ અહીંયા. હા, તો આ કેટલું થયું? આ π/6 છે તો આ π/3 છે, બરાબર. અને આ π/2 છે તો π/2 પ્લસ π/3 એ બે સરવાળો કરવો, અથવા તમે પાઈ સુધી આવીને π/6 જેટલું રિટર્ન જાવ તો આ આવશે 5π/6. પાઈ a થી પાઈ જેટલું આવ્યા અને પછી π/6 જેટલું રિટર્ન ગયા, કારણ કે માઈનસ અંદર જશે ને એટલે આપણે રિટર્ન જવું પડશે π/6. તો આ કેટલું થયું? 5π/6, બરાબર. આનું મૂલ્ય જે મળશે આપણને એ નેગેટિવ 1/√3 મળશે. એટલે આ થશે tan 5π/6. ફરીથી મિત્રો ધ્યાન દોરું છું, નેગેટિવ π/6 લખતો નથી. આ નેગેટિવ અંદર જાય મને કોઈ વાંધો નથી, નેગેટિવ અંદર લઈ જવા, પણ આપણે મુખ્ય ઉકેલ પણ સાથે સાથે શોધવાનો છે. અને મુખ્ય ઉકેલમાં નેગેટિવ નંબર નહીં આવે, 0 થી 2π સુધીમાં જ લેવાના છે. અને મારે અહીંયા નેગેટિવ π/6 સુધી આવવું છે. નેગેટિવ π/6 બે જગ્યાએ થશે. આને તમે જેવી રીતે 10 માં આગળ ખેંચ્યું હતું ને એમ આને આગળ ખેંચી લો અહીંયા આગળ. તો અહીંયા જે કિંમત આવશે આટલી જે થશે, આને અહીંથી આમ સીધે સીધું ખેંચી લઉં, બરાબર. તો અહીંયા આ જે છે ને એ π/6 જેટલું મારે રિટર્ન જવાનું છે. એટલે 0 માઈનસ અથવા 2π માઈનસ π/6, 2π માઈનસ π/6, 6 દુ 12 માઈનસ 1 એટલે 11π/6 થઈ. જો તમે અહીંયા 11π/6 લખો તો પણ સાચું છે, તો પણ ખોટું પડશે નહીં, કારણ કે અહીંયા આગળ જે 10 નું મૂલ્ય અને અહીંયા આગળ 10 નું મૂલ્ય એ બે મૂલ્ય સરખા છે, બરાબર. અને તમારે યામ લખવાય તો તમે લખી શકો. અહીંયા યામ કયા થશે? તો કે cos યામ છે, cos π/6 ની કિંમત થાય √3/2 ને આ બાજુ છે એટલે નેગેટિવ √3/2 અને y યામ છે એ ધન છે એટલે 1/2. આ એના x યામ ને y યામ થશે, બરાબર. અને sin છેદમાં cos તમે કરો એટલે 10 મળે. તો 1/2 ડિવાઇડ બાય નેગેટિવ 1/√3 એટલે નેગેટિવ 1/√3 મળી જાય. એ જ રીતે તમે અહીંયા યામ લખો. અહીંયા યામ શું આવશે? તો x યામ ધન છે, √3/2 મળશે, અને y યામ અહીંયા નીચે છે એ ઋણ છે એટલે નેગેટિવ 1/2 મળશે. અને આ y યામ ભાગ્યા x યામ કરો તો પણ નેગેટિવ 1/√3 મળે. તો અહીંયા આ બિંદુ અને આ બિંદુ એ બે આપણા ઉકેલ છે, મુખ્ય ઉકેલ. પછી તમે બીજા ગોળ ગોળ વર્તુળ ફેરવો તો તમને બીજી કિંમતો મળશે, બરાબર. This implies that tan x equal to tan 5π/6. અને હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે તો આમાંથી આપણે x equal to શું મળશે? તો કે n π plus y. y એટલે કોણ? તો કે 5π/6. n belongs to z. જે વ્યાપક ઉકેલ છે, વ્યાપક ઉકેલ છે. તથા n equal to 0 લઈએ. n equal to 0 લેતા x equal to અહીં 0 મૂકી દો તો શું મળશે આપને? 5π/6. અને n equal to 1 લઈએ આપણે અહીંયા 1 લેતા તો 6 એકા 6 ને 5 11, તો x equal to 11π/6 બરાબર થાય. તેથી 5π/6 અને 11π/6 એ મુખ્ય ઉકેલ છે, મુખ્ય ઉકેલ છે. આ બે મુખ્ય ઉકેલ છે અને આ વ્યાપક ઉકેલ છે. ઓકે, બિલકુલ સહેલું છે, ગભરાવાની કઈ જરૂર નથી. માત્ર એકમ વર્તુળ ઉપર થોડી કાળજી રાખવાની. દરેક સમીકરણને બે ઉકેલ મળશે, મુખ્ય ઉકેલ. તમે sin હશે, cos હશે. જો cos હશે તો પહેલા અને ચોથા ચલમાં, tan હશે તો યા તો પહેલા ત્રીજામાં અથવા તો બીજા ચોથામાં, cot હશે તો એ જ રીતે tan નું વ્યસ્ત કરો એટલે cot થાય. અને sin હશે તો પહેલા બીજામાં અથવા ત્રીજા ચોથામાં, કારણ કે પહેલા બીજામાં sin ધન છે, ત્રીજા ચોથામાં sin ઋણ છે. તો દરેક વિધેયને બે મુખ્ય ઉકેલ મળશે, બરાબર. અને વ્યાપક ઉકેલ આપણને મળશે આ સૂત્ર પરથી. જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ નંબર 4. ચાલો મિત્રો તો જોઈએ આ ચોથો દાખલો. અહીં cosec x equal to -2 ઇમ્પ્લાય ધેટ. હવે જુઓ cosec x આમાં નથી,
શું કરશું બંને બાજુ વ્યસ્ત એટલે આ થઈ ગયું sin x equal to negative 1/2 implies that sin x equal to negative 1/2 ની કિંમત મૂકો sin માં કઈ આવશે sin pi/6 બરાબર એટલે હમણાં આપણે જે કહ્યું હતું એ જ રીતે અહીંયા હવે વર્તુળ દોરીએ આપણે આ રીતે તો sin ની કિંમત એટલે y આમ અડધો થાય છે એટલે અહીંયા y આમ અડધો થાય અને y આમ આપણે નેગેટિવ જોઈએ એટલે અહીંયા ઉપર નહીં આવે નીચે આવશે અહીંયા આવશે આ y આમ આ અડધો થાય નેગેટિવ 1/2 અને અહીંથી સીધી લીટી દોર દો તમે તો એક ઉકેલ આ છે એક ઉકેલ આ છે આ બે આપણા ઉકેલ છે બરાબર pi/6 જેટલું આ બાજુ જોઈએ અથવા અહીંથી આપણે આ બાજુ જોઈએ એટલે pi આવ્યા pi plus pi/6 જેટલું આગળ ગયા એટલે 6 ને 1 7 7 pi/6 તો આને શું લખશું આપણે sin 7 pi/6 જો ફરીથી 10 માં થયું એવું માઈનસ સાઇન અંદર જઈ શકે પણ આપણે લઈ જઈશું નહીં બરાબર લઈ જવી હોય તો પણ ઉકેલ આવે કેવી રીતે આવે એની ચર્ચા પછી કરું પહેલા તમે આ સમજી લો આટલું બરાબર તો આમાંથી આપણે મળ્યું sin x equal to sin 7 pi/6 this implies that x equal to આ સૂત્ર વાપરીએ અહીંયા n pi plus negative 1 raised to n અને y એટલે આપણો છે 7 pi/6 n belongs to z ઓકે અને હવે n equal to આમાં 0 લઈએ આપણે જે વ્યાપક ઉકેલ છે લખો જે વ્યાપક ઉકેલ છે હવે n equal to 0 લેતા x equal to અહીં 0 મૂકો એટલે આપણ 0 થઈ ગયું નેગેટિવ 1 ની 0 પાવર એટલે 1 1 into 7 pi/6 એટલે 7 pi/6 તથા n equal to 1 લેતા n equal to 1 નહીં આવે હવે તમે જુઓ અહીંયા આપણે 2 pi આવ્યા ને 2 pi માંથી pi/6 જેટલું નીચે જવું છે એટલે 2 pi minus pi/6 6 દુ 12 12 માંથી 1 ગયા એટલે 11 pi/6 આ આવશે એટલે હવે તમે અહીંયા જુઓ 2 pi minus pi/6 આપણે મળ્યું આ આપણો ઉકેલ આવો છે અને આ 11 pi/6 આપણે આમાંથી શોધવાના તો n બરાબર કેટલા લેવાય આપણે નક્કી કરવાનું છે જો n બરાબર તમે 1 લેશો તો આ શું બનશે અહીંયા પાઈ બરાબર હું સાઈડમાં લખું છું પછી અહીંયા નેગેટિવ પાઈ લખું તો માઈનસ અને 7 pi/6 તો તમને શું મળ્યું 6 1 6 -n નેગેટિવ pi/6 મળ્યું પણ નેગેટિવ pi/6 એ આપણો મુખ્ય ઉકેલ નથી ઉકેલ છે પણ મુખ્ય ઉકેલ નથી એટલે n બરાબર 1 લેવાથી નહીં મળે n બરાબર 2 લઈને ચેક કરીએ 2 અહીંયા મૂકું અને નેગેટિવ 1 ની 2 પાવર એટલે પોઝિટિવ થઈ ગયું પ્લસ 6 દુ 12 12 ને 7 19 થયા એ પણ આપણો મુખ્ય ઉકેલ નથી તો શું કરશું n બરાબર 3 લઈએ અહીંયા 3 મૂકીએ અને નેગેટિવ 1 ની 3 કાઢ લો એટલે નેગેટિવ થશે એટલે નેગેટિવ 6 તેરી 18 18 માંથી 7 ગયા એટલે 11 તો n બરાબર કેટલા લેવા પડ્યા અહીંયા 3 તો n બરાબર 3 લેતા x બરાબર 3 pi minus 7 pi/6 એટલે 6 તેરી 18 માંથી 7 ગયા 11 pi/6 બરાબર આમ 7 pi/6 અને 11 pi/6 એ મુખ્ય ઉકેલ છે ઓકે આ રીતે આખો પ્રશ્ન ગણવાનો અને શક્ય બને ત્યાં સુધી આ જ મેથડ વાપરવાની માઈનસ ચિહ્નને અંદર લઈ જવાનું નહીં લઈ જાવ તો જવાબ ખોટો આવશે એવું નથી કહેતો સાચો જ આવશે જવાબ બરાબર મેં તમને હમણાં વાત કરી હતી કે માઈનસ સાઇન અંદર લઈ જાય તો ઉકેલ કેવી રીતે મળે તો એ આપણે જોઈ લઈએ અહીંયા સાઈડમાં ધારો કે માઈનસ સાઇન હું અહીંયા અંદર લઈ ગયો છું તો પરિણામ આપણી પાસે શું આવશે sin x sin negative pi/6 આવું આવશે કારણ કે sin અયુગ્મ વિધેય છે એટલે માઈનસ સાઇન અંદર જાય હવે તમે આ સૂત્રને અહીં એપ્લાય કરો તો શું બનશે x n pi plus -1 raised to n into y ની જગ્યાએ લખો -pi/6 n belongs to z હું નથી લખતો તમે સમજી જજો હવે આ માઈનસ આગળ લઈ લઈએ તો n pi minus -1 raised to n pi/6 n belongs to z આ આપણો મુખ્ય ઉકેલ થયો અને આ ઉકેલ અને આ ઉકેલ બંને એક જ છે બિલકુલ જુદા ઉકેલ નથી એ તમારે સમજવું હોય તો પણ તમે સમજી શકો દાખલા તરીકે આમાં તમે n = 1 લઈ લો બરાબર તો n = 1 લઈ અથવા તો n ની જગ્યાએ n+1 મૂકો કારણ કે n તો z માં છે ને તો તમે n મૂકો કે n+1 મૂકો કે n+2 મૂકો કંઈ પણ મૂકો એનાથી કોઈ ફરક પડશે
નહીં, એ બંને એક જ ઉકેલ દર્શાવે છે. માત્ર ફરક એટલો છે કે અહીંયા n ની કિંમતો જુદી રીતે લેવાય, એના કરતા અહીંયા n ની કિંમતો જુદી રીતે લેવાય. બંનેમાં n ની કિંમતો લેવાની પદ્ધતિ જુદી જુદી છે. હવે જો આમાં તમારે n નો મુખ્ય ઉકેલ જોઈતો હોય તો n બરાબર તમે કેટલા લેશો? તો તમારે કેટલું બનાવવાનું છે? 7π/6. એટલે આને ધન બનાવવું પડશે ને આને 1. એટલે n બરાબર તમે 1 લઈ લો. આમાં n બરાબર 1 લો તો અહીંયા પાઈ, અહીં -1 ની 1 ઘાત, એટલે -1 ને નેગેટિવ, પોઝિટિવ પ્લસ π/6. તો આ મુખ્ય ઉકેલ થઈ ગયો. બરાબર. અને હવે n બરાબર કંઈક તમે બીજું વિચારો. તમારે કેટલું લાવવું છે? 11π/6. અહીંયા 11π/6 લાવવા છે એટલે અહીંયા 3 મૂકશો તમે તો 3 લેશો એટલે ધન થઈ જશે. 4 લઈએ તો નહીં ચાલે, 2 લઈએ, n બરાબર 2 લઈએ તો આ થશે 2π. અહીંયા 2 લઈશ એટલે આ પોઝિટિવ થશે. બરાબર. એટલે પોઝિટિવ ને આ નેગેટિવ એટલે નેગેટિવ π/6. તો 6 દુ 12, 12 માંથી 1 ગયા એટલે 11π/6. તો આ થશે 11π/6 અને એ આપણો એટલે ખ્યાલ આવે છે તમને કે આ બંને ઉકેલ એક જ છે. પણ હું આ પદ્ધતિથી શા માટે જાઉં છું? આ પદ્ધતિથી એટલા માટે જાઉં છું કે મુખ્ય ઉકેલ લેવા માટે તમારે n બરાબર 0, 1, 2, 3 માંથી કિંમતો ચેક કરવી પડશે. શોધવું નહીં પડે. અહીંયા તમારે શોધવું પડશે કે n બરાબર મારે 0 લેવા, 1 લેવા, 2 લેવા. 0 થી 2π માં મુખ્ય ઉકેલ આવે. બસ આટલી ટૂંકમાં વાત મારે તમને કહેવી છે. ઓકે. અને આ 4 દાખલાની આપણે ચર્ચા કરી. આવો મિત્રો જોઈએ આ એક્સરસાઇઝના આગળના દાખલા. ચાલો મિત્રો, તો આપણને એક બીજું ટાઇટલ આપ્યું છે, આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો. મુખ્ય ઉકેલ શોધવાના નથી, માત્ર વ્યાપક ઉકેલ. એક્ઝામ્પલ 5 માં cos 4x = cos 2x આપણને આપ્યું છે. બરાબર. અહીંયા તમે જુઓ cos x = cos y, બે બાજુ cos તો છે જ. સીધું જ સૂત્ર અપ્લાય કરી દઈએ અને x ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો અહીં cos 4x = cos 2x આપેલ છે. implies that 4x = 2nπ plus or minus y એટલે 2x, n belongs to z. ઓકે. ચાલો હવે આ નેગેટિવ પ્લસ ઓર માઈનસ 2x છે ને આપણે આ બાજુ લઈ લઈએ તો એ શું બનશે? 4x. પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ થશે, માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ થશે. equal to 2nπ n belongs to z. જો n belongs to z દરેક સ્ટેપમાં લખતું જવાનું હો, એટલું બધું આળસ નહીં કરવાની કે નહીં લખવાની. હવે આ બંનેનો સરવાળો થશે એક વખત અથવા બાદબાકી થશે. એટલે ધીસ ઇમ્પ્લાઇઝ that જો હું સરવાળો લઉં તો નીચેનું આવશે 4 ને 2 6x equal to 2nπ n belongs to z, અથવા હું બાદબાકી લઈશ તો 4x - 2x એટલે 2x થશે equal to 2nπ n belongs to z. અને હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવવાનું, કારણ કે x ની કિંમત એ આપણો ઉકેલ છે. તો 6 નીચે લઈ જઈએ તો x = 6 નીચે આવે તો 2 કટ થઈ જાય, nπ/3 n belongs to z, અથવા આ 2 નીચે લઈ જાય તો 2 કેન્સલ થઈ જશે, nπ n belongs to z. બરાબર. તેથી સમીકરણ, આપેલ સમીકરણનો વ્યાપક ઉકેલ, આપેલ સમીકરણ નો વ્યાપક ઉકેલ બરાબર કર્લી બ્રેકેટ x સદ્દેટ x = nπ/3 n belongs to z યોગ x સદ્દેટ x = nπ n belongs to z છે. કારણ કે આ બે છે, I છે અને I છે, વચ્ચે અથવા છે. લ્યો, યા તો આમાં ઉકેલ છે અથવા તો આમાં ઉકેલ છે. અને જો તમારે એટલું લાંબુ લાંબુ ન લખવું હોય અને ટૂંકમાં લખવું હોય તો આ રીતે પણ લખાય, nπ/3 such that n belongs to z યોગ nπ such that n belongs to z. આમાં x નો ઉલ્લેખ ન કરવો તો આ રીતે પણ લખાય. આ રીતે પણ લખાય. તો વ્યાપક ઉકેલ ઉપરની રીતે લખો અથવા નીચેની રીતે લખો, કોઈ પણ રીતે લખી શકાય. બરાબર.
ખૂબ જ સહેલા દાખલા છે, બસ આ 3 સૂત્ર આવડી ગયા એટલે બધું આવડી ગયું. બરાબર. ચાલો મિત્રો, તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. અહીંયા તમે જોશો તો થોડુંક વિચિત્ર લાગશે. આને તમે આ બાજુ લઈ જાઓ તો 2 અહીંયા વધે છે. કરવું શું? તો ઉકેલ મેળવવાનો છે ત્યારે આપેલો સરવાળો કે બાદબાકીની અંદર જે કઈ પદ આપ્યા છે એને ગુણાકારમાં બધાને ફેરવી નાખવાના. તો શું કરીશું? અહીંયા જુઓ c + c થયા. સરવાળામાંથી ગુણાકારમાં જવાય નહીં, ખોટું. ગુણાકારમાંથી સરવાળામાં જવાય, પાછું આવતા 2 વડે ભગાય. એટલે આ 2 ની અંદર આપણે સરવાળામાંથી ગુણાકારમાં જઈએ તો અહીં cos 3x plus cos x minus cos 2x = 0 આપેલ છે, અથવા ટૂંકમાં લખો છે. અને પહેલા 2 માં c + c વાપરીએ. c + c એટલે 2cc, 2 cos સરવાળાનું અડધું 3x + x, 4x નું અડધું 2x into cos બાદબાકીનું અડધું 3x - x 2x, 2x/2 એટલે x minus cos 2x = 0. આટલું થયું. હવે બંનેમાં જુઓ, અહીંયા cos 2x છે, અહીંયા cos 2x છે. કાઢો કોમન, cos 2x. અહીંયા શું વધ્યું? 2 cos x - 1 = 0. તો આપણને જે સમીકરણ આપ્યું હતું એમાં સરવાળો બાદબાકી બહુ બધું ભેગું હતું, એને આપણે ગુણાકારમાં ફેરવવું જોઈએ. એક આ અવયવ છે અને એક આ અવયવ છે અને = 0 છે. એટલે આ 0 છે અથવા આ 0 છે. AB = 0. તો A = 0 અથવા B = 0. તો અહીંયા cos 2x = 0 અથવા 2 cos x - 1 = 0 implies that cos x = 1/2. 1 આ બાજુ ને 2 નીચે. અને implies that cos x = cos π/3. રાઈટ? કારણ કે cos π/3 એટલે 1/2. અને અહીંયા આ પ્રકારનું સમીકરણ આપણને મળી ગયું. અને અહીંયા પણ આ પ્રકારનું સમીકરણ મળી ગયું. તમારે લખવું જ લખી શકો cos 2x = cos π/2. cos π/2 એટલે 0. આપણને ખબર છે. એટલે આમાંથી હવે તમે સાદુરૂપ આપો. બરાબર. અથવા તો cos 2x = 0 નું ડાયરેક્ટ તમે શૂન્યના ગણ લેશો. બરાબર. એ રીતે પણ તમે મૂકી શકો. તો આ લખવાની જરૂર નથી. તો સીધું જ આમાંથી લખો 2x = શું આવશે? તો કે 2k + 1 π/2 k belongs to z. ઓકે, આ રીતે સીધું લખાય. cos x = 0 શૂન્યના ગણની રીતે, અને 2 ને નીચે જવા દઈએ તો આમાંથી આવશે x = 2k + 1 π/4 k belongs to z. અને અહીંયા અથવા કરું છું એટલે આ બાજુ લખું છું. અહીંયા આવશે x = સૂત્ર જુઓ અહીંયા 2n π ± π/3 ± y એટલે આપણો π/3 n belongs to z. તો આ બંને એના વ્યાપક ઉકેલ થયા. હવે યોગગણની રીતે તમે લખો તો બી ભલે, ને આમનામ જવાબ રાખશો તો બી ભલે, કારણ કે ચોપડીની પાછળ આ રીતનો સીધો જવાબ આપ્યો છે. ખરેખર તો ઉકેલ ગણ શોધો એવું કીધું હોય તો ગણમાં બતાવવાનું, ઉકેલ શોધો એવું કીધું એટલે રાખીને છોડી દો તો ચાલે. ઓકે, ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 7. sin 2x + cos x = 0. અહીંયા sin 2x નું સૂત્ર આપણે મૂકીએ 2 sin x cos x. બરાબર. આન્સર અહીં sin 2x + cos x = 0 આટલું આપણને આપ્યું છે. implies that આનું લખીએ 2 sin x cos x plus cos x = 0. ચાલો, તો હવે આ બંનેમાંથી cos x કોમન નીકળશે. આગળનામાં જે રીતે cos 2x કોમન નીકળ્યા હતા, implies that cos x કોમન લઈએ તો અહીંયા શું વધશે? 2 sin x plus 1 = 0. બે અવયવ થઈ ગયા. આ અવયવ 0, આ અવયવ 0. implies that cos x = 0 અથવા ડાયરેક્ટ લખતા ફાવે તો બી લખાય sin x = 1 આ બાજુ -1/2 2 નીચે. બરાબર. 2 sin x + 1 = 0 લઈ અને 1 આ બાજુ 2 નીચે, અને ડાયરેક્ટ ફાવે તો પણ લખાય. હવે આનામાંથી પાછું હજી એક સ્ટેપ લખી દેવાનું.
cos x equal to 0 अथवा sin x equal to માઇનસ અંદર લઈ જવું હોય તો પણ લઈ જવાય અને ન લઈ જવું હોય તો આગળ શીખવાડ્યું તો એ રીતે બી કરાય. અહીંયા શું લખાય? માઇનસ અંદર ગયું, 1/2 ની કિંમત મૂકીએ π/6 એટલે sin π/6 1/2 થાય એટલે માઇનસ અંદર ગયું એટલે આના માટે પણ નેગેટિવ 1/2 મળશે. હવે સીધો ઉકેલ લખો. અહીંયા શૂન્યનો ગણ લખો. x બરાબર 2k + 1π/2 k belongs to z. જો તમે n લખો તો પણ ચાલે, 2n + 1π/2 n belongs to z. અથવા આ બાજુ લખો x બરાબર શું આવશે? n π પ્લસ -1/n -π/6. અને અહીંયા તમારે -π/6 લખવાને બદલે કયું તમે લખશો? π + π/6 એટલે 7π/6 તમારે લખવું હોય તો પણ ચાલે, ખોટું નથી. n belongs to z. કદાચ ચોપડીની અંદર અહીં 7π/6 હશે, બરાબર? મને ખબર નથી, પણ આ ઉકેલ પણ સાચો જ છે. તો આ રીતે આપણે x ની કિંમતો મળી જાય એટલે ઉકેલ શોધો એવું કીધું છે. ઉકેલ ગણ લખો એવું નથી કીધું. ગણ કીધું હોય તો આને છગડીયા કૌંસમાં બતાવવું પડે. પહેલા દાખલામાં મેં 5માં બતાવ્યું હતું એ રીતે, અથવા આટલે સુધી મૂકી દેવાનું જો આ રીતનું પૂછ્યું હોય તો. ઓકે, ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 8. sec² 2x = 1 - tan 2x. બરાબર? તો અહીંયા sec² 2x છે એને આપણે 10 માં ફેરવી દઈશું. આન્સર અહીં sec² 2x = 1 - tan 2x આટલું આપેલું છે. ઇમ્પ્લાય ધેટ આને લખીએ 1 + tan² 2x = 1 - tan 2x. બરાબર? 1 + tan² x એટલે sec² x. x ને બદલે 2x છે તો અહીંયા 2x છે. ઓકે, જુઓ બે બાજુથી 1 કેન્સલ થઈ ગયા, tan 2x આ બાજુ લઈ લઈએ તો tan² 2x + tan 2x = 0. ઓકે, બંનેમાંથી tan 2x કોમન કાઢી લઈએ તો tan 2x અહીંયા શું વધ્યું? tan 2x + 1 = 0. બરાબર? હવે બે અવયવ થઈ ગયા, આ 0 અને આ અવયવ 0. તો આમાંથી લખીએ આપણે tan 2x = 0 અથવા tan 2x = -1. બરાબર? અને આને તમારે લખવું હોય તો આ રીતે લખાય -tan π/4. અને આ નેગેટિવ ની અંદર જવા દેવું હોય તો tan -π/4. અને tan -π/4 કઈ જગ્યાએ થશે? આગળના દાખલામાં આ જ પ્રશ્ન હતો નેગેટિવ વાળો. ચોપડીની પાછળ પ્રથમ વર્તુળ 0 થી 2π માં લઈને આવે છે એટલે ત્યાં કન્ફ્યુઝન ન થાય તો એના માટે તમારે અહીંયા એકમ વર્તુળ દોરી દેવાનું અને એ જોવાનું -π/4 એટલે અહીંથી આ બાજુ આવ્યા તમે, આ -π/4 છે અહીંયા. બરાબર? આ -π/4 અને આ tan વાળું છે એટલે અહીંથી આમ તમે સીધું ખેંચી લો અને અહીંથી આટલું જાઓ આ, એટલે કે આ π/4 છે તો આ પણ π/4 છે એટલે π - π/4 કરો તો 3π/4 થશે. અને આ -π/4 ને બદલે તમે અહીંયા લખો tan 3π/4 તો પણ એની કિંમત -1 જ આવશે કારણ કે આ બીજું ચરણ છે અને બીજા ચરણમાં tan ની કિંમત નેગેટિવ આવશે. અને પછી હવે અહીં શૂન્યના ગણની જેમ તમે લખો તો 2x = tan ના શૂન્યનો ગણ કયો? sin ના શૂન્યનો ગણ જેવો. sin ના કયા થશે? k π અથવા n π. n π લઈએ તો n લેવાનું. 2x = n π n belongs to z. અથવા અહીં tan 2x = tan 3π/4 તો 2x = tan વાળું સૂત્ર આ છે તો n π + y એટલે 3π/4 n belongs to z. ઓકે, હવે આમાંથી x ને આપણે મેળવવો છે તો એ 2 નીચે જવા દઈએ. n π/2 n belongs to z અથવા x = n π/2 + 3π/4 કે 8 2 નીચે જાય તો બે ની નીચે જાય એટલે અહીંયા આવશે 8 n belongs to z. તો આ થઈ ગયો આપણો ઉકેલ. આપણે ઉકેલ જ શોધવાનો હતો. ઓકે,
ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 9 માં આપણને આપ્યું છે સમીકરણ sin x sin 3x sin 5x 0. અહીંયા બધો સરવાળો છે, ગુણાકારમાં ફેરવવાનું છે, બરાબર. હવે થોડુંક વિચારવાનું છે, સીધે સીધું ઊંધું કાઢીને દોયડું નહીં જવાનું, અને એવી રીતે સાદુરૂપ આપીએ કે જેથી સરળતાથી સાદુરૂપ અપાય. જો સૌથી મોટું અને સૌથી નાનું ભેગું કરો અને s ને તમે લેશો તો સરવાળાનું અડધું કરો, કારણ કે સરવાળામાંથી ગુણાકારમાં જતા 2 વડે ભગાય, તો 5 ને 1 6 ના અડધા 3x અહીંયા મળી જશે અને પછી એ કોમન નીકળશે. એટલે આટલું થોડું મેન્ટલી વિચારી લેવાનું, પછી દાખલો ગણવાનો. ઓકે, ચાલો તો હવે આપણે દાખલો ગણીએ. અહીં sin x sin 3x sin 5x 0 છે. ઇમ્પ્લાય ધેટ આને થોડા પદ ક્રમમાં ગોઠવીએ. તો સૌથી મોટું પહેલા લઈએ, sin 5x sin x પ્લસ વચ્ચેનું હતું એને થોડું દૂર કરી દઈએ. ઇમ્પ્લાય ધેટ આના બરાબર 0. અહીંયા s પ્લસ s એટલે 2sc, તો 2s સરવાળાનું અડધું 5 ને 1 6 6x ના અડધા 3x cos 5 માંથી 1 ગયા 4x 4x ના અડધા 2x પ્લસ sin 3x 0. અને હવે sin 3x ને કોમન કાઢી લઈએ, તો sin 3x અહીંથી શું વધ્યું 2 cos 2x પ્લસ અહીંથી વધ્યું 1 0. ચાલો બે અવયવ ગુણાકારમાં આવી ગયું, એક અવયવ ને એક અવયવ, તો પહેલા અવયવ બરાબર 0, sin 3x બરાબર 0, અથવા cos 2x બરાબર 1 આ બાજુ 2 નીચે નેગેટિવ 1/2 ઇક્વલ ટુ cos. ચાલો નેગેટિવ 1/2 ક્યાં આવશે થોડું વિચારવાનું, અહીંયા વર્તુળ દોરી દેવાનું. cos માં નેગેટિવ 1/2 એટલે અહીંયા x નું અડધું, અહીંયા આ પોઈન્ટ આવે અથવા આ પોઈન્ટ આવે, તો આ પોઈન્ટ કેટલું થશે π/3, તો અહીંયા લઈ લઈશું તો આ π/3 એટલે π - π/3 એટલે cos 2π/3 π - π/3. તમે અહીંથી આવીને π જેટલું ચાલ્યા ને π/3 જેટલું રિટર્ન ગયા, બરાબર. આ રિટર્ન ગયા એટલે આ થયું 2π/3. આ પોઈન્ટ તમારે લેવો હોય તોય લેવાય, એ મુખ્ય ઉકેલ જ છે. પણ પહેલા આવતો આપણે એ થી યાત્રા શરૂ કરતા જે પહેલો પોઈન્ટ આવે એને આપણે લેવાનો, બીજું આવે એને નહીં લેવાનું. હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે આ પ્રમાણે. તો આ તો શૂન્યનો ગણ છે એટલે અહીંથી આવશે 3x = n π, n belongs to z, કારણ કે sin ના શૂન્યનો ગણ n π છે. અથવા અહીંથી શું આવશે 2x = cos નું સૂત્ર આ, તો 2n π ± y એટલે 2π/3, n belongs to z. આ ખાસ યાદ રાખવાનું, n belongs to z દરેક જગ્યાએ દરેક સ્ટેપમાં લખવું ફરજિયાત છે. ઓકે, હવે 3 અહીં નીચે લઈ લઈએ, તો x = n π/3 n belongs to z, અથવા x = જો 2 આની નીચે આવે તો કેન્સલ થઈ ગયા એટલે n π ± 2 આની નીચે આવે તો અહીંથી 2 કેન્સલ થઈ ગયા એટલે π/3 n belongs to z. એટલે કાં તો x = n π/3 આવે અથવા તો x = n π ± π/3 આવે, બરાબર. અને આ આપણું ઉકેલ થયો. અને આ રીતે આ એક્સરસાઇઝ 3.4 ના બધા દાખલા આપણે અહીંયા પૂરા થઈ ગયા. અપેક્ષા રાખું છું મિત્રો તમને બધાને સમજાયા હશે, મજા આવી હશે. બિલકુલ એટલે બિલકુલ અઘરું નથી, આ 3 જ સૂત્ર યાદ રાખવાના છે અને તમારે કોઈ પણ રીતે તમારે જે સમીકરણ છે એને આમાંથી ઉકેલ મળે એવી રીતે ગોઠવવાનું છે. સરવાળો બાદબાકીના સ્વરૂપમાં હોય તેને ગુણાકારના સ્વરૂપમાં લાવી અને પછી સામે 0 સાથે સરખાવવાનું છે. ઓકે, તો બસ આજના દિવસ માટે આટલું પૂરતું છે. નેક્સ્ટ આપણે ત્રિકોણના ગુણધર્મોની ચર્ચા કરવાની છે. એ પહેલા આજ સુધીના તમામ વિડિયો તમે બરાબર ક્લિયર કરજો. 20 વિડિયો થયા છે. ખૂબ જ નાનું ચેપ્ટર છે છતાં પણ વિસ્તારથી મેં સમજાવવાની કોશિશ કરી છે, જેથી કરીને જેઈ કરનારા વિદ્યાર્થીઓને માટે પાયો એકદમ પાકો થઈ જાય. ઓકે,
તો જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા સાથી મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકન દબાવો, જેથી કરીને નિયમિત રીતે અપડેટ થતા વિડીયોનું નોટિફિકેશન આપને તરત મળે અને તમે તમારા સમયની અનુકૂળતાએ વિડીયો જોઈ લો અને અભ્યાસક્રમને રાબેતા મુજબ ચાલુ રાખો. બસ આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.